કે કોઈ આમ આગમવાણી ભાંખવાળો માણસ અત્યારે ડુંગળીના 800 થી 1000 રૂપિયા થઈ ગયા આજની તારીખમાં ડુંગળીના 800 થી 1000 રૂપિયા થઈ ગયા. તમે ગમે એટલી ડુંગળી લાવો, 1 લાખ થેલી રોજ ભાવનગર યાર્ડમાં, 1 લાખ થેલી રોજ મહુવામાં, 1 લાખ થેલી રોજ ગોંડલમાં જલવી દેત ને તો એનો ભાવ આખું વર્ષ હલ્લે એમ નહોતો. એવી મને શાંતિ હતી. તા કોટાવે બોલો રાતે 12 વાગે કેવો નિર્ણય, કેવો હલકત નિર્ણય લીધો એને કે આ ખેડૂતોએ કેમ પકવી છે, એની માટે શું કર્યું છે. આખા ગુજરાતના કૃષિ નિયામકથી લઈને કૃષિ મંત્રીને તમુરો ખબર નથી પડતી. લ્યો ગમે એવા હોય એ તો એક મતને હિસાબે કૃષિ મંત્રી બની ગયા, બાકી એને ડુંગળીમાં કે કપાસમાં કે સિંગમાં કે શું છે એની તમુરો હલીકતો ખબર નથી પડતી. આ હોય કે પહેલા હોય કે પછીના, એની પહેલા ના હોય. પણ કૃષિના જે યુનિવર્સિટીમાં ભણેલા છે અને એનું જે પીએચડી કરેલા છે, કેન્દ્રના જે અધિકારીઓ છે એ એનું પીએચડી કરેલા છે, એ મારી હારે બેહે ડુંગળીમાં તો હું માનું. ઈ મારી હારે વાત કરે અને મારી હારે બેહે કે ડુંગળીમાં હું કરવું જોઈએ, ડુંગળીમાં કેમ થાય ને ડુંગળી અમારા કચલાની પડે અને કેવી રીતે પડે એ મને સમજાવી દે. એની વાત જો સાચી નીકળે તો હું ત્યાંથી ઉઘાડા પગે પાછો પગેથી નીકળવાનું જિંદગી પર શબ્દ ન કાઢે. સાચી વાત. બાકી મારી વાત જો સાચી હોય તો પછી એને સ્વીકારવી પડે. તો ખોટા ન બેહાડે. ઈ આ બધા જે 14 ઈચ્છા છે ને એને બેહાડે અને એ પછી નક્કી કરે ડુંગળી 20,000 નો ભેગો પાકી જાય છે. એ પછી ત્યાં નક્કી કરી નાખે 20,000 પાકી જાય, ખેડૂતને 25,000 મળે તો વાંધો, એટલે 200 તો મળે ને તો ખેડૂતને વાંધો ન હોય, એવું એ કરે. પણ ડુંગળી છે એ જેટલા રૂપિયા કે ને, મેં 65,000 રૂપિયાનો ખર્ચો આખા ગુજરાતની અંદર ને આખા દેશની અંદર પ્રચલિત કરી દીધેલો. મેં જાહેર મંચ ઉપરથી બોલેલો, થાનામાં નહીં બોલેલો, હું ઘેર બેહીને નથી બોલેલો. જાહેર મંચ ઉપરથી 15 ગંડુભાઈ નિકુલસિંહ એના રાજભાઈ સાગરભાઈ સાક્ષી છે, 2,000 માણસોની વચ્ચે અને જાહેર મંચ ઉપર અને જવાબદારી પૂર્વક બોલેલો છું. જવાબદારી પૂર્વક હું બોલું છું. હું કોઈ એમનામ નથી બોલતો. આ કોઈ મારો આવેશ નથી, મારો કોઈ ક્રોધ નથી. પણ અમારી ખેડૂતોની વેદના છે એ તો મારે રજૂ કરવી જ પડે. કારણ કે હું ખેડૂતોનો આગેવાન નથી, હું કોઈ નેતા નથી, હું ખેડૂતોનો સેવક છું. સેવક છું એટલે સેવક તરીકે મારે મારી ખેડૂતોની વેદના છે એ રજૂ કરવી મારી ફરજ છે. તમે ડુંગળીની નિકાસબંધી હટાવી લે, હું તમને કહી દઉં તો ડુંગળીની નિકાસબંધી હટાવી લે અને કપાસના મેં જે ભાવ કીધો છે દાખલા તરીકે હું 1965ની જે 66ની એ જે સોનાની વેપારની ખેતીની એની જે સમકક્ષા મૂકી એવું હું અત્યારે નથી માગતો. પણ અમને કપાસના 18,000 રૂપિયા કરી ગયો અને ડુંગળી 1000 રૂપિયા ખરીદી અને એ ખરીદે અને આખા દેશની ડુંગળી ખરીદી દે તો સરકારના ખજાનામાં ફાળો નથી. પહેલા ખોટી વાત નહીં. સરકારના ખજાનામાં આમ કરીને આમ